નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। સરહદી ધોરડોમાં ડ્રોન કેમેરાથી કરાયું શૂટિંગ। પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવાસીઓ દ્વારા ઉડાવાયો ડ્રોન। ડ્રોન કેમેરાથી શૂટિંગ કરતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ। મુન્દ્રામાં ચાંદની ચોકમાંથી સગીરા ભગાડનાર 2 ઝડપાયા। પંચમહાલથી લગ્નની લાલચે ભગાડી હતી સગીરા। મુન્દ્રા પોલીસે આરોપીઓ ઝડપીને પંચમહાલને કરી જાણ। ભુજમાં ચપરેડીમાં સરકારી અને ખાનગી જમીન પર દબાણ। જમીન પર દબાણનો કેસ સ્વાગત બેઠકમાં પણ ગયો। મામલતદાર કક્ષાએથી કોઈ કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ। ભુજમાં સેવા સેતુ કેમ્પમાં પ્રશ્નોનું થયું નિરાકરણ। વોર્ડ નંબર 9 થી 11ના વિસ્તાર માટે યોજાયો કેમ્પ। સંસદીય સચિવે સેવા સેતુને ગણાવી સરકારની સફળતા। ને નોટબંધી મુદ્દે સંસદીય સચિવ દ્વારા યોજાઈ બેઠક। લોકપ્રતિનિધિઓએ નાણાકીય મુદ્દે કરી ચર્ચા। ઉચ્ચ અધિકારીઓ અને નાણામંત્રીને કરાઈ રજૂઆત। કચ્છનું ધોરડો આમ તો સરહદ પર આવેલું ભારતનું છેલ્લું ગામ છે। અફાટ સફેદ રણ બાદ પાકિસ્તાન આવે છે, ત્યારે આ સરહદી વિસ્તારમાં ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવું કાયદેસર ગુનો બને છે। ધોરડો પ્રતિબંધિત વિસ્તારમાં આવતા ડ્રોન કેમેરાથી શૂટિંગ ન થઈ શકે, પરંતુ સફેદ રણનો નજારો માણવા આવેલા પ્રવાસીઓએ ડ્રોન કેમેરાથી શૂટિંગ કરતા દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો મુજબ ધોરડોના સફેદ રણમાં અને ટેન્ટ સિટીમાં 3 પ્રવાસીઓ દ્વારા ડ્રોન કેમેરાથી શૂટિંગ કરાયું હતું। સરહદી વિસ્તારમાં આ રીતે હવામાં ડ્રોન ચલાવી શૂટિંગ કરવું પ્રતિબંધિત છે, છતાં ગઈકાલે રણમાં આવેલા બાઇકવીરોમાંથી કેટલાક પ્રવાસીઓ દ્વારા આજે ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવાની ચેષ્ટા કરાઈ હતી। સ્થાનિક સિક્યોરિટીને આ વાત ધ્યાને આવતા ડ્રોનથી કરવામાં આવતી ફોટોગ્રાફી અને શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ બાઇકર્સ પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રોકાયા હતા, ત્યારે ટેન્ટ સિટીના સંચાલકોની બેદરકારી પણ સામે આવી હતી। સરહદી પ્રતિબંધિત વિસ્તારમાં આ રીતે ડ્રોનથી શૂટિંગ કરવા માટે બીએસએફની મંજૂરી મેળવવી અનિવાર્ય છે, ત્યારે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના પ્રવાસીઓએ ડ્રોનથી શૂટિંગ કરતા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો। જાણવા મળતી વિગતો મુજબ મૂળ કુંદરોડીના અને હાલ મુંબઈ રહેતા એક અગ્રણીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। મકાનની આગાશી પર ચડીને તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં રહેતા 25,000ની રોકડ રકમ તથા સોનાની 2 બંગડીઓ સહિત અન્ય વસ્તુઓની ચોરી કરી હતી। ગ્રામજનોને આ ચોરીની ઘટનાની જાણ કરી હતી। પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ઘટના સ્થળે દોડી ગઈ હતી। મકાનમાં અન્ય કોઈ વસ્તુઓની ચોરી થઈ છે કે નહીં તેની જાણકારી મળી શકી નથી। મકાન માલિક હાલ બહાર છે, ત્યારે મકાન માલિક આવ્યા બાદ જ કેટલી ચોરી થઈ છે તે જાણી શકાશે। મુન્દ્રા પોલીસે ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન 2 યુવાનો અને એક યુવતીને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા। મુન્દ્રાના પીઆઈ આર.એન. વિરાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી. પરમારે ગત રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગ દરમિયાન ચાંદની ચોક પાસે 2 યુવાનો અને એક યુવતીને પકડી પાડ્યા હતા। તેમની સઘન પૂછતાછ કરતા પંચમહાલ જિલ્લામાંથી 2 યુવાનો સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી આવ્યા હતા। મુન્દ્રા પોલીસ મથકના પીએસઆઈ એમ.બી. પરમારે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી યાસીન સલીમ શેખ પંચમહાલના મોડા ગામની 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને પ્રથમ ભુજ લાવ્યો હતો અને ત્યાંથી મુન્દ્રા લાવ્યો હતો। મુખ્ય આરોપીની સાથે સહ આરોપી શાકીર હુસેન ભીખુ મલેક પણ ઝડપાયો છે। તે હુસેની ચોક તારાપુર આણંદ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। આ બંને વિરુદ્ધ પંચમહાલમાં ફરિયાદ નોંધાઈ હોવાની પણ પુષ્ટિ થઈ હતી, ત્યારે બંને આરોપીઓનો કબજો મેળવવા પંચમહાલ પોલીસ મુન્દ્રા આવવા માટે નીકળેલી છે। એક છોકરી અને 2 છોકરાઓ જોયેલા, એમને રોકી અને પૂછપરછ કરતા અમને શંકા લાગતો હું પોસ્ટેલ લાવેલો ઇન્કવાયરી કરતો। ખરેખર આ છોકરો છોકરી બંને પંચમહાલ જિલ્લાના છે। જ્યારે મેં મોરબાગ પોલીસ જે ત્યાં ખાતરી કરાવતો પંચમહાલમાં, એ લોકો કીધેલું કે સાહેબ ગુનો દાખલ થયેલો છે 363-66નો અને અમે આવીએ છીએ પકડવા માટે। બરાબર છે, એટલે ત્યાં ગુનો દાખલ થયેલો છે। છોકરીની ઉંમર આશરે લગભગ 15 વર્ષને 3 મહિના છે અને છોકરા જે એનો પ્રેમી એની સાથે બીજો મદદ કરવાવાળા બંને ભાઈની ઉંમરના છે। એ લોકો કહે છે કે અમે મુન્દ્રા ફરવા માટે આવ્યા હતા, કાલે ભુજ હતા, સોદના રાતે અમે પાછા ભુજથી મુન્દ્રા આવેલા અને ધંધાને પૈસા એમની પાસે હતા ને, એટલે ધંધાની ખોજમાં હતા, શોધમાં હતા। બંને આરોપીના નામ શું છે? ત્યાં પંચમહાલમાં શું કામ ધંધો કરે છે?
તે મજૂરી જ કરે છે. એક દો નામ આરોપી જે છોકરીને ભગાડીને લઈને આવવાળો મુખ્ય આરોપી યાસીન સલીમ શેખ, ઉંમર 20, રહેવાસી મોરાનો છે. જે છોકરી એ જ ગામની છે. અને બીજો એને જે મદદ કરવાવાળો છે શાકિર હુસેન ભીખુભાઈ મલિક, એ છે તારાપુર જોડેના હુસેની ચોકનો છે, પંચમહાલ જિલ્લાનો. હવે પછી મુન્દ્રા પોલીસની શું કાર્યવાહી રહેશે? અમોએ અમારે ફેક્સ મેસેજથી અમોએ મોર હડપ પોસ્ટે જાણ કરેલી છે. એ લોકો આવશે એમને સોંપી દેશે. ભુજના કોડકી રોડ પર એક જ પરિવારના સભ્યો વચ્ચે જૂની અદાવતને કારણે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો બીચક્યો હતો, જેમાં 5 લોકો ઘવાયા હતા. આજે બપોરે જૂની અદાવત મુદ્દે એક જ જૂથના સભ્યો ધોકા અને લોખંડના પાઇપો સાથે આમને સામને આવી ગયા હતા, જેમાં કોસર જાવેદ સુમરા, આફેજા ફારૂક સુમરા અને સાલિદ ફકીર મામદને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સામા પક્ષે મૂસા ઇસ્માઇલ તથા તેની પત્ની બિલકિસ સુમરાને ઈજા પહોંચી હતી. બંને પક્ષે વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈજા પામનાર બિલકિસ સુમરાએ જણાવ્યું હતું કે 3 જેટલા શખ્સોએ ધોકા વડે માર મારીને કપડાં ફાડી નાખ્યા હતા, જ્યારે સામા પક્ષે ઘવાયેલા લોકોએ જણાવ્યું હતું કે જૂની અદાવત બાબતે મારામારી સર્જાઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ એ કે હું વાડીમાં છે ને તે પાણી વાળવા ગઈ હતી. અમારે વાડીમાં પાછળ વાડી છે. મારો હસબેન્ડ છે ને ગટરને બુખારને ખાડામાં આવી કરવા ગયો હતો પાન ચાલુ, અને એના ભાઈ મારી જેઠાણીને છે ને તે મારી જેઠાણીની વહુના 2 ભાઈ એ ઉપરથી વટાણા, અને એમ એ વચમાં પણ એનું ને મારું અટકાણ છે. મારી જેઠાણીની વહુનું વચમાં થોડું ઝીણું ઘરમાં કાજ્યું છે. તો એ રોજ જાય ને હું વાડીમાં રહું તો એ પાછા ઉપરથી સીટ્યું ને વાગાડે મને. તો હું આજે છે ને તેને ગારું દીધી કે તમે શું કામ આવી રીતે કરો છો? તો એ નીચે આવ્યા કે કેને દઉં છું, અને પછી મારા કપડાની હાલત હું બતાવી નથી શકતી એવા કર્યા કે 2 ભાઈ મળીને. તો હું મારો હસબેન્ડ ત્યાંથી એટલી વારમાં આવ્યો, થોડોક જ છેટો છે ઉપર બુખારનું ખાડું, ત્યાંથી આવ્યો ને તો એ 2માં હાથોમાં થાય મારા હસબેન્ડને. એમાં 3 જણા થઈને મને રોડ ઉપર પકડીને માર્યો છે. પાઇપને બહુ માર્યો છે. અહીંયા મેં એકલો હતો ભાઈ, મારી બહેનની આ તકલીફ બગડી ગઈ. મારો ભાઈ હતો, એક ભાઈ હોસ્પિટલ લઈને આવ્યો. ભુજ નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ નામદાર હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાએ ભ્રષ્ટાચારના મામલે PIL દાખલ કરી છે, જેમાં ભુજ સુધરાઈની અગાઉની બોડીએ અંદાજિત 15 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો રફીક મારાએ કર્યા છે. નગરપાલિકા દ્વારા કરાયેલા ઠરાવો અને ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરીને પ્રજાના પૈસાનો દુર્વ્યય કરાયો હોવાની અનેક રજૂઆતો કલેક્ટર ઉપરાંત સચિવ સમક્ષ કરાઈ હતી, પરંતુ આ બાબતે યોગ્ય તપાસ કરવામાં ન આવતા અંતે રફીક મારાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવીને જાહેર હિતની અરજી કરી છે, જેને પગલે નામદાર હાઈકોર્ટે ગુજરાત રાજ્યના સચિવ, કચ્છ કલેક્ટર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને જવાબો સાથે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરાયું છે. આ જે કામ મંજૂર થયા એ કામ CC રોડના 40% ડાઉન પેમેન્ટમાં, જે 40% ડાઉન પેમેન્ટમાં જિલ્લા પંચાયત RMBએ આ રોડ મંજૂર કર્યા 40% ડાઉન પેમેન્ટ, એ જ કામ નગરપાલિકા 100% પૂરેપૂરા વગર ટેન્ડરે 100% ભાવમાં એના મળતિયાઓને કામ આપે. ખાસ કરીને કહેવા જોઈએ તો શાસક પક્ષના નેતાઓના જ કામ છે બધા, એ લોકોને કામ દેવામાં ટેન્ડરના દીધા વગર મ્યુનિસિપાલિટી એક્ટ 1963ના અનુસંધાને એ લોકોએ એના અનુસંધાનના વિરુદ્ધમાં કામ કર્યું. લીગલ ટેન્ડર જે આપણે બુક પાડી રાજ્ય સરકાર લીગલ ટેન્ડર જે ટેન્ડર કેમ કરવા એના પણ વિરુદ્ધમાં બીજો જે ટેન્ડર નાખ્યો એ બહુ 27% જે પમ્પિંગ માટે એનાથી ડાઉન હતા એને કામ ના આપીને એ બહુ વાળાને કામ આપ્યું, એ વિરુદ્ધમાં કામ કર્યું. પ્લસમાં LEDમાં પણ એમ જ કર્યું. એટલે રીતસરનું ભ્રષ્ટાચાર, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કોઈ પણ હોય, કોઈ પણ માણસ એ વાંચીને ખબર પડી જાય કે આમાં રીતસરનું ખોટું થયું છે. આમાં ત્યારે ચીફ ઓફિસર તરીકે જોધપુરા હતા, DMO પારસ મકવાણા, પ્લસમાં ત્યારે નગરપતિ હેમલતાબેન ગોર હતા, ચેરમેન હતા હંસાબેન લાલન, ને શાસક પક્ષના નેતા હતા બાપાલાલભાઈ જાડેજા. આ વખતમાં આ કાંડ થયું છે. ને પ્લસમાં એક ઉમેરો એ કરું કે આ 15 મહિનાની અંદર DMO પારસ મકવાણા 3 વખત ભુજના ચીફ ઓફિસરના ચાર્જમાં હોવા છતાંય કોઈ પગલાં એમણે DMO એટલે બધા નગરપાલિકાના સર્વોપરી કહેવાય, એના સત્તા છે. હવે ભુજના ચાર્જમાં હોવા છતાં 3 વખત ચાર્જમાં, એવું નહીં 1 વખત 3 વખત ચાર્જમાં આવ્યા છતાંય એમણે કોઈ કાર્યવાહી કરી નથી. મતલબ એ સંડોવાયેલા છે એવું લાગી રહ્યું છે. એટલે આખી એક ચેનલ છે ગોઠવેલી, કે નીચેથી ઉપર સુધી એવી ચેનલ ગોઠવેલી છે
કે ભાઈ તને કાંઈ નહીં થાય ને મને કાંઈ નહીં થાય. એટલે આખું ષડયંત્ર રચીને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કચ્છમાં ભૂકંપ બાદ જમીનના ભાવ આસમાને જતા ભૂમાફિયાઓ દ્વારા કોઈની પણ માલિકીની કે સરકારી પડતર જમીન પર દબાણ કરી દેવામાં આવે છે. દબાણ કરવામાં પણ મોટા માથાઓ જીસકી લાઠી ઉસકી ભેંસની જેમ ફાવી જાય છે. ત્યારે ભુજ તાલુકાના ચપરેડી ગામે સરકારી જમીન ઉપરાંત ખાનગી માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને બાંધકામ કરાયું હોવાની ફરિયાદ ઉઠી છે. ચપરેડી ગામના અરજદાર રમેશ વેલાભાઈ ગાગલે જણાવ્યું હતું કે તેમના માતાના નામની માલિકીની જમીન પર દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે. ચપરેડી ગામે આવેલ સર્વે નંબર 275 અને 276 વાળી જમીન તેઓએ વર્ષ 2012માં તેમના કુટુંબીઓ પાસેથી રજિસ્ટર્ડ દસ્તાવેજ બનાવીને લીધી હતી. ત્યારે અરજદારના જણાવ્યા પ્રમાણે આ જમીન પર અટલનગરના ગોપાલ કરસન રતા ગાગલ નામના આગેવાનને પોતાના મળતિયાઓ સાથે મળીને દબાણ કર્યું છે અને જમીનમાં ગેરકાયદેસર રીતે પ્લોટ પાડીને બાંધકામ શરૂ કરી દીધું છે. આ સંદર્ભે અરજદારે મામલતદાર, કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમનો આ પેચીદો પ્રશ્ન સ્વાગત ફરિયાદ બેઠકમાં પણ પહોંચ્યો હતો, જેમાં કલેક્ટરે 15 દિવસમાં દબાણ હટાવવાની તાકીદ મામલતદારને કરી હતી, પરંતુ મામલતદાર કક્ષાએથી હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ત્યારે અરજદાર રમેશ ગાગલે યોગ્ય ન્યાયની માંગ કરી છે. જો કે આ મુદ્દે ભુજ મામલતદાર વિજય આયાએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ સંદર્ભે દબાણકારોને નોટિસ આપી દેવાઈ છે અને ખાનગી માલિકી પર થયેલા દબાણમાં અંદરખાને તેમનો જે વિવાદ હોય તેમાં તંત્ર કંઈ કરી શકશે નહીં, પણ સરકારી જમીન પર થયેલું દબાણ ચૂંટણી બાદ હટાવવામાં આવશે તેવું મામલતદારે કહ્યું હતું. તો મારી માલિકીની જમીન છે, એનામાં અમુક ગામના એવા માણસો છે જે લોકોએ મારી માલિકીની જમીનમાં પ્લોટિંગ પાડી અને એમને વેચસાટ કરી નાખી છે. જે એમાં 4 વ્યક્તિઓ છે મુખ્ય. એક છે ગોપાલ કરસન રતા ગાગલ કરીને, બીજા વ્યક્તિ છે કરમણ ગોપાલ ગાગલ કરીને, અને ત્રીજા છે વાલજી રામજી માલાણી ગાગલ એ છે, અને ચોથા એક છે કાનજી ભચુ ગાગલ. આ 4 વ્યક્તિઓએ અમે જ્યારે નાડાપા બાજુમાં ગામ છે ત્યાં અમે ખેત મજૂરી કરતા હતા, તો અમે ત્યાં કરતા ને અમારી જમીન પાછળ હતી, અમે ચોમાસું ખેતી કરતા હતા. મારી માલિકીની જમીન છે એનામાં એ લોકો ખોટા પોલીસ કેસ કર્યા, પોલીસવાળા પણ એના કેસ લઈ લે છે. સામેથી મને બોલાવે કે ભાઈ આ ફરિયાદી તરીકે થઈ આવે તો મને બોલાવે કે મને કહે છે કે ભાઈ તારી આ માલિકી નથી. હું એને પોલીસવાળાને પણ મારા ડોક્યુમેન્ટ બતાવ્યા જે મારી માલિકીની છે મારી માના નામે, તો એનામાં પોલીસવાળા કાંઈ રિપ્લાય ના આપ્યો. મારા ઉપર કાર્યવાહી કરી, અમુક જે કલમો લાગતી હતી એ લગાડીને મને પોલીસ કેસમાં ફસાવી દીધો આ લોકોએ. અને હવે એ લોકો કોર્ટ મેટર કરી રહ્યા છે. મારી માલિકીની છે તો એ લોકો કોર્ટ મેટર કરી રહ્યા છે. તો મેં મામલતદાર સાહેબને રૂબરૂ મળ્યો, કલેક્ટર સાહેબને હમણાં બીજી વાર રૂબરૂ મળી આવ્યો કે સાહેબ મેં જે જિલ્લા સ્વાગતમાં તમે કીધું હતું કે આનું નિરાકરણ આવી જશે, પણ એનું કલેક્ટર સાહેબે પોઝિટિવ જવાબ આપ્યો, હા થશે. કે મેં કીધું સાહેબ 15 દિવસનું તમે ટાઈમ આપેલો હતું, તો સાહેબ કહે કે વાંધો નહીં કે થઈ જશે. એનું પણ હજી કાંઈ તંત્ર કાંઈ એક્શન લેતું નથી. ચપરેડીમાં જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન હતો, એમાં આપણે માપણી પણ કરાવી લીધી છે. એમાં ખાનગી જમીન ઉપર અમુક દબાણ છે ને અમુક સરકારી જમીન ઉપર દબાણ છે. જે સરકારી જમીન ઉપર દબાણ છે એના માટે અમે લખ્યું છે, નોટિસ આપી છે કે ભાઈ તમે ખાલી કરો, નહીં તો અમે તમારા ખર્ચે અમે દબાણ દૂર કરાવશું. એની કાર્યવાહી ચાલુમાં છે. અત્યારે ગ્રામ પંચાયત ચૂંટણીઓ હોય, આપણે એના પછી અમે કાર્યવાહી કરીશું. થોડીક જમીન ઉપર સરકારી જમીન ઉપર છે ને અમુક ખાનગી જમીન ઉપર છે, એમાં કાંઈક અંદરો અંદર એ લોકોને માથાકૂટો ચાલે છે, પણ સરકારી જમીન પૂરતું છે એટલે અમે દૂર કરાવીશું એનું દબાણ. આગામી પ્રોસેસમાં અમારે હવે ખાલી દબાણ હટાવવાની જે તારીખ નક્કી કરી અને એ તારીખે અમે ટીમ સાથે જઈને દબાણ દૂર કરાવી દઈશું. દ્વારકા કચ્છ કેરેજ એન્ડ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફરી એકવાર ઓખાથી માંડવીની ફેરી બોટ સુવિધા શરૂ કરાઈ છે. અગાઉ સિંગાપોરની બોટ દ્વારા ફેરી સર્વિસ શરૂ કરાઈ હતી, પરંતુ તેમાં સફળતા ન મળતા છેલ્લા કેટલાય સમયથી આ સુવિધા સ્થગિત કરાઈ હતી. ત્યારે હવે મુંબઈની બોટ દ્વારા ફેરી સર્વિસ શરૂ થઈ છે. સવારે ઓખાથી નીકળતી આ બોટને માંડવી સુધી પહોંચતા 3 કલાક લાગે છે, તો બપોર બાદ માંડવીથી બોટ પુનઃ ઓખા માટે રવાના થાય છે. 3 કલાક સુધીનો સમય લાગતો હોવાથી બોટમાં પિક્ચર ગેમ્સ ઉપરાંત ફૂડ ઝોનની વ્યવસ્થા કરવામાં આવશે તેવું સંચાલકોએ જણાવ્યું હતું. આ બોટમાં 100 મુસાફરોની કેપેસિટી છે અને હાલ ઇકોનોમી, એસી અને નોન એસી કેટેગરીમાં ટિકિટ લેવામાં આવે છે. ત્યારે ઓખાથી માંડવી સુધીની સફર કરીને આવેલા પ્રવાસીઓએ પોતાના અનુભવ જણાવીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. बहुत बढ़िया लगा, सफर भी कम, टाइम भी कम लगा है और अच्छी तरीके से आ गए आराम से. टाइम कम लगा, 3-3.5 हाँ 3.5 घंटे लगे. દ્વારકાના દર્શન કરવા કાલે આ જ બોટમાં ગયા હતા. 3 કલાક ને 20 મિનિટ લાગી
પહોંચતા અને આવતા પણ 3 કલાક ને 20 મિનિટ થઈ. સફર તો એકદમ દરિયાની પહેલી વાર માણી એટલે બહુ મજા આવી. હા, અમને એવું એમ કે આજે ટાઈમ બચે, લોંગ જે બસમાં જઈએ છીએ એના કરતાં આમાં જઈએ છીએ તો ટાઈમ બચે છે, એટલા માટે અમે આ બોટમાં સવારી કરવાનું. અમારું વતન એકચ્યુઅલી દ્વારકા જ છે અને અમે અવારનવાર આવતા જતા હોઈએ છીએ અને આ બોટ સેવા ચાલુ થઈ છે તો એનો લાભ લઈએ જ અને સારું છે કે હંમેશા ચાલુ રહે તો અમને ફાયદો મળશે આવવા જવા માટે. ગયા વર્ષે અમે સિંગાપોરની બોટથી આ સર્વિસનું શરૂ કરી, પણ ભારત સરકારની પદ્ધતિ અને બોટ ચલાવવાવાળાની પદ્ધતિથી આ રોકી દેવી પડી હતી અને ફરીથી સાહસ કરીને આપણે મુંબઈની જ બોટ લઈને આ વખતે શરૂ કરી છે. આ જે 7મી ટ્રીપ અમે પૂરી કરી છે અને એના અનુભવ પરથી અમને લાગે છે કે અમે આ મે મહિના સુધી તો રેગ્યુલર સર્વિસ ચલાવશું અને પ્રયત્ન કરશું કે બીજી પણ 1 કે 2 બોટ અહીંયા આ રૂટ ઉપર મૂકી શકીએ કે જેથી લોકોને વધારે ઝડપથી પણ આવવું જવું હોય તો એ સફર કરી શકે. આ બોટ જે મુંબઈથી લાવ્યા છીએ એ અમારા જોઈન્ટ વેન્ચરમાં કેપ્ટન ગૌતમ કરીને પ્રતિષ્ઠા મરીન સર્વિસીસની આ બોટ છે. અત્યારે અમે અનુભવ જે કર્યો છે થોડું ધીરેથી પણ 3 કલાક ઓખાથી બહાર નીકળ્યા પછી અહીંયા માંડવી પહોંચવામાં થાય છે અને જોકે એમ લાગે કે આ સમય થોડો વધારે છે પણ આ બોટ માટે અત્યારે આ યોગ્ય છે અને સમય પસાર કરવા માટે અમે થોડીક સુવિધાઓ અંદર બોટમાં પ્રવાસીઓ માટે વધારીએ છીએ. એમાં થોડોક નાસ્તા પાણીનું અને પછી કદાચ પિક્ચર અને ગેમ્સનું પણ આવશે. અત્યારે આમ તો 2 જ કેટેગરીની ટિકિટો આપીએ છીએ, એક એસી બિઝનેસ અને બીજી નોન એસી. એમાં બધું મળીને 100 પેસેન્જર મેક્સિમમ આવી શકશે. એમાં 32 અને 4 36 બિઝનેસ એસીની સીટ હશે, બાકીની 64 નોન એસી હશે. ગત 5મી નવેમ્બરે નૂતન વર્ષે પ્રથમવાર કચ્છ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુજોડી ખાતેથી સેવા સેતુ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારની વહીવટી કામગીરી પારદર્શક બને અને લોકોને ઝડપી ન્યાય મળે તેવા સેવા સેતુ યોજનાનો પ્રારંભ કરાયો હતો, જેના ભાગરૂપે ભુજના વોર્ડ 9 થી 11ના અરજદારો માટે કેમ્પ યોજાયો હતો. સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સેવા સેતુ કેમ્પ ખુલ્લો મૂકતા કહ્યું હતું કે ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓએ મળીને સેવા સેતુના કાર્યક્રમને મન, વચન અને કર્મથી ઉપાડી લીધું છે. છેવાડાના લોકોના પ્રશ્નો સત્વરે હલ થાય તેવા સામૂહિક પ્રયાસો હાથ ધરાયા છે અને સરકાર તેમજ વહીવટી તંત્રને પણ આવા કાર્યક્રમો થકી સીધો લાભ થયો છે. ત્યારે સરકારની આ સિદ્ધિને સંસદીય સચિવ વાસણભાઈ આહિરે બિરદાવી હતી. ત્યારે વોર્ડ વાઇઝ યોજાયેલા સેવા સેતુ કેમ્પને જિલ્લા ભાજપ પ્રમુખે પણ બિરદાવ્યો હતો અને લોકોના સામાન્ય પ્રશ્નો જે લાંબા સમયથી અટકેલા છે તેનો નિકાલ આવી શકશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પણ સરકારની જે પારદર્શક વહીવટની નીતિ છે તેની સરાહના કરી હતી. સાથે જ છેવાડાના લોકો આવા કેમ્પોનો લાભ લઈને પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી અપીલ કરી હતી. ભુજ ખાતે યોજાયેલા સેવા સેતુ કેમ્પમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, નગરપતિ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર GK ચંડપ્પા, DMO પારસ મકવાણા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 9, 10 અને 11ના પ્રશ્નો અહીંયા બપોરના 2 વાગ્યા સુધી બધા જ પ્રશ્નો લેશો. ત્યાર પછી નગરપાલિકાની ટીમ અને કન્સલ્ટ વિભાગ એ સ્થળ ઉપર મુલાકાત લેવા જેવી હશે તો ત્યાં મુલાકાત લઈ એનું નિરીક્ષણ કરીને નિકાલ કરવાનો પ્રયત્ન કરે છે. ગયા વખતે 1082 પ્રશ્નો સેવા સેતુના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા પ્રજાજનો દ્વારા અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 1082 પ્રશ્નોનો આ નગર સેવા સદનના કર્મયોગી અધિકારીઓએ
એને હકારાત્મક અભિગમ અપનાવીને એની નાની મોટી કોઈ પણ ત્રુટીઓ અથવા તો અડચણો હતી એવા 32 જાતના જે પ્રશ્નો રજૂ કરવામાં આવે છે એ બધા જ પ્રશ્નોનું હકારાત્મક અભિગમ અપનાવીને એને ન્યાય આપવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને નગરપાલિકાને લગતા પ્રશ્નો હોય, આધાર કાર્ડ છે, રાશન કાર્ડમાં ક્યાંક કોઈક નામ બેકમી કરવા હોય, કોઈક વડીલ એક્સપાયર થઈ ગયો તો એનું નામ કાઢવાનું આવતું હોય. મારા ઝૂંપડાની અંદર હું BPL લાભાર્થી હોવા છતાં પણ મને વીજળી મળતી નથી. મારા પડોશીના ઘરમાં છે અને મને વીજળી મળતી નથી. આવા નાના બિલકુલ નેનો પ્રશ્ન જેને કહેવાય, આવા પ્રશ્નો લોકોના ખૂબ સહેલાઈથી ઉકેલાય છે. કચ્છમાં રોકડ રકમની કટોકટીને કારણે સામાન્ય વેપારી વર્ગ, ખેડૂતો અને માલધારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે લોકોની સમસ્યાના નિરાકરણ માટે સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓએ બેઠક યોજી હતી, જેમાં નાણાકીય સવલત પૂરી પાડવા ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ હતી. ઉમેદ ભવન ખાતે મળેલી બેઠકમાં ચર્ચા વિચારણા કરીને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, નાણામંત્રી સૌરભભાઈ પટેલ ઉપરાંત ચીફ સેક્રેટરી અને ફાઇનાન્સ સેક્રેટરીને રજૂઆત કરાઈ હતી. રાજકીય મહાનુભાવોએ વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓનો ટેલિફોનિક સંપર્ક કરીને કચ્છની વાસ્તવિક સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. તો આગામી સોમવારે નોટબંધી અને કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે ગાંધીનગર ખાતે મીટિંગ મળનારી છે. ત્યારે તેમાં પણ કચ્છમાં ઉઠતી સમસ્યા અંગે રજૂઆત કરાશે તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. આજે જે નોટબંધીને કારણે ખાસ કરીને કચ્છમાં અને ખાસ કરીને ગામડાઓમાં અને શહેરોમાં જે અત્યારે નોટબંધીની થોડી તકલીફો છે, એટલે સમગ્ર કચ્છમાંથી ખેડૂતો, નાના વેપારીઓ, માલધારીઓ, દૂધના વ્યવસાય, પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોએ રજૂઆત કરી કે જે કચ્છમાં અમને મળવું જોઈએ એ રીતનું રોકડ ચલણ બેંકોમાંથી મળતું નથી. બેંકોમાં પણ તપાસ કરી તો અત્યાર સુધી 4000થી વધારે કોઈને પણ આપવામાં આવતું નથી અને એના કારણે મોટાભાગે અમુક લોકોને તકલીફ પડે છે. તો આજે સવારે અમારા જિલ્લા ભાજપના આપણા અધ્યક્ષ આદરણીય કેશુભાઈ, આપણા લાડીલા સાંસદભાઈ શ્રી વિનોદભાઈ અને ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહજી અમારી પાસે આ બધી વાત કરી એટલે તરત જ અમે રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ સાહેબ સાથે વાત કરી કે કચ્છને નાણાંનો ફ્લો વધારે મળે. લીડ બેંક દેના બેંક એના RM સાથે પણ વાત કરી. ગુજરાતના ફાઇનાન્સ સેક્રેટરી અનિલ મુકીમ, જે એક વખતના આપણા અહીંયાના આસિસ્ટન્ટ કલેક્ટર રહી ચૂક્યા છે, તેઓ અત્યારે ફાઇનાન્સના સેક્રેટરી છે, એમની સાથે પણ વાત કરી. જિલ્લાના કલેક્ટરશ્રીએ પણ આજથી 5 દિવસ પહેલાં RBIના મિસ્ટર રંગનારાવ કરીને છે, એમને અમદાવાદ પર પત્ર લખ્યો છે. પરંતુ આજે જે એક યુનિવર્સિટી લઈને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ટીમ દ્વારા જે આ પ્રયત્ન કર્યા છે એમાં ચોક્કસ મને લાગે છે કે આમાં પરિણામ મળશે. ખાસ કરીને રોકડ રકમ કચ્છની અંદર આવે એના માટે આજે અમે બધા જ જે તે અધિકારીઓ સાથે વાત કરેલ છે, પણ એક કેશલેસ વ્યવસ્થા કચ્છની અંદર ઊભી થાય એના માટે પણ ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ અને જે પણ સંસ્થા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ સતત જાગૃત રહીને આ દિશાની અંદર પણ કામ કરી રહ્યા છે અને છેલ્લા સમયથી એનો પ્રભાવ પણ કચ્છની અંદર જોવા મળી રહ્યો છે. દેશના વડાપ્રધાનશ્રીએ કીધું એ રીતે કે મોબાઈલ એ આપણો બટુઓ છે અને ડિજિટલ ઇન્ડિયા તરફ જો જવું હશે તો આપણે કેશલેસ વ્યવહાર કરવો પડશે. અને ખાસ કરીને પેટ્રોલ પંપ હોય અને જે નાની મોટી વેપાર શોપની દુકાનો હોય અને તેઓ પણ આ વ્યવસ્થા ઊભી કરે. અને એના માટે ગઈકાલે જ એક સંસદીય પાર્લામેન્ટની મિટિંગની અંદર દેશના વડાપ્રધાનશ્રીએ જે આગામી સમયની અંદર જે કેશલેસ અને આ બાબતે જે સરકાર યોજનાઓ અમલમાં મૂકવાની છે, ખાસ કરીને જે સ્કીમો લાવવાની છે અને લાભાર્થીઓને એનો લાભ થવાનો છે. દેશના નાણાપ્રધાન શ્રી આદરણીય જેટલીજીએ પણ વિસ્તારસર વાત કરી અને જે ગ્રાહકો છે એ ગ્રાહકોને પણ
જો કેશલેસ વ્યવસ્થામાં, ઇન્ટરનેટ વ્યવસ્થામાં જો એ આગળ આવશે તો એને સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે. કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિએશન દ્વારા પેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હરીશ ધોળકિયાએ પેન્શનર્સની જવાબદારી અને ફરજો અંગે વાકેફ કર્યા હતા. છેલ્લા 5 વર્ષથી ભુજમાં કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિએશન દ્વારા પેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે. પેન્શનર્સને સરકાર દ્વારા મળતા લાભો, બંધારણીય હકો અને જવાબદારીઓ અંગે આ પેન્શનર્સ ડેની ઉજવણી નિમિત્તે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. સામાન્ય રીતે પેન્શનર્સ એસોસિએશનના સભ્યો દરરોજ મળી શકતા ન હોવાને કારણે પેન્શનર્સ ડેની ઉજવણીના પ્રસંગે તમામ સભ્યો એકબીજાને મળીને શુભેચ્છાઓ આપે છે. પેન્શનર ડેની ઉજવણી માટે તમામ અમારા સભ્યોને આમંત્રણ આપી અને અમે આજે પેન્શન ડેની ઉજવણી કરવાનું આયોજન કરેલ, જેના અનુસંધાને આટલા બધા જણા ભેગા થયા છે. અને માનનીય શ્રી માંડલિયા સાહેબ તથા હરેશભાઈ, આજે હરેશભાઈએ વક્તવ્ય આપ્યું, બહુ ખૂબ જ મનનીય હતું અને બધાએ ખૂબ આનંદ કર્યો છે એનો. અને આ રીતે હવે છેલ્લા 4-5 વર્ષથી અમે આ પેન્શનર ડેની ઉજવણી કરીએ છીએ. અને એનો મૂળ હેતુ તો અમારે આ બધા મિત્રો સાથે ભેગા થવાનું અને એકદમ એકબીજાને મળી અને આનંદ એન્જોય કરવા સિવાય એના પાછળનો બીજા પણ આ ડેની માણસોને ખબર પડે, પોતાની જવાબદારીઓની ખબર. રાપરના નગાસર તળાવમાં અપૂરતા પાણીના લીધે જળચર જીવો મુશ્કેલીમાં મુકાયા છે. નગાસર તળાવમાં અનેક માછલીઓ અને બતક સહિત જળચર જીવો વિચરણ કરી રહ્યા છે. તેમાંય હાલ વિદેશી પક્ષીઓની પ્રવાસી સિઝન હોવાને કારણે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ નગાસર તળાવમાં કલરવ કરી રહ્યા છે. પરંતુ તળાવમાં પાણી તળિયા ઝાટક હોવાને કારણે જળચર જીવો સહિત પંખીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 2 વર્ષ અગાઉ નગરપાલિકા દ્વારા બોર મારફતે તળાવમાં પાણી ભરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી તળાવ ઓગની ન શકતા હાલ તળાવમાં પાણી ખૂબ જ ઓછું છે. ત્યારે નગરપાલિકા દ્વારા ફરીથી એકવાર બોર મારફતે કે અન્ય સ્ત્રોત દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. છેલ્લા 1.5 દાયકામાં નગાસર તળાવ માત્ર 2 જ વખત ઓગન્યું છે. તળાવની આવ પર તેમજ ઓગન પર મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું છે. તો નગરપાલિકા દ્વારા શહેરનો કચરો પણ તળાવના પાળ પર ડમ્પ કરવામાં આવે છે. ત્યારે આ તળાવના જતન માટે સુધરાઈ દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે. ભુજ તાલુકાના સુખપર ગામે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. વિવિધ પેનલ દ્વારા ગામમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે. ગત ટર્મમાં સરપંચ પદે રહી ચૂકેલા માવજીભાઈ રાબડિયાના ધર્મપત્ની અમરબાઈ રાબડિયાએ આ વખતે સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે અને આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોઈએ આ ખાસ અહેવાલ. 27મી ડિસેમ્બરે સુખપર ગ્રામ પંચાયતની 16 વોર્ડની ચૂંટણી યોજાશે. સુખપર ગામમાં સરપંચ બનવાની દોડમાં 3 પેનલોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ વખતે સામાન્ય સ્ત્રી સીટ હોવાને કારણે સુખપર ગામમાં સ્ત્રી સરપંચ બનશે. દાવેદારી નોંધાવેલ પેનલની વાત કરીએ તો માલતીબેન અશોકભાઈ ઠક્કર, દેવભાઈ કરસન હાલાઈ અને ગત ટર્મમાં સરપંચ પદે રહી ચૂકેલા માવજીભાઈ રાબડિયાના ધર્મપત્ની અમરબાઈ રાબડિયાએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે અને આજે તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરીને કાર્યાલયને ખુલ્લો મુકાયો છે. કાર્યાલય ઉદ્ઘાટનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ઉદય ટીવી સાથે વાત કરતા માવજીભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે ગત ટર્મ દરમિયાન કરેલા વિકાસ કાર્યોના આધારે ગ્રામજનોએ મારા પત્નીને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઊભા રાખવા માટે જણાવ્યું હતું, જેના કારણે આ વખતે ગ્રામજનોના સહયોગથી અમરબાઈ રાબડિયાએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે. અત્યારે અમારી જૂની જે ચૂંટણી હતી પેનલ અમારો ટાઈમ પૂરું થાય છે એટલે નવી ચૂંટણી આવી છે. તો નવી પેનલમાં 16 સભ્ય છે. તો 16 સભ્યમાંથી અમારે 1 નંબરની સીટ છે એ બિનહરીફ થઈ ગઈ છે અને બાકી 15 છે એ 15 અત્યારે હાજર છે અને અમે ફૂલ તૈયારી કરી છે કે 16 સીટ અમે જીતી એવી રીતે એવો અમારો દાવો છે કે 16 જીતશું એવું વાતાવરણ છે ગામમાં. અત્યારે વાતાવરણ એટલે છે કે ગયા 5 વર્ષ અમે કર્યા છે, અમારું કામકાજ જોયું છે, અમારો પારદર્શક વહીવટ જોયો છે ગામ લોકોએ. એટલે ગામ લોકોને પ્રેમ છે. વડીલો બધાએ અત્યારે આ સભામાં હાજર જ છે. આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન છે. આ બધા વડીલો આવ્યા છે એના ઉપરથી ખ્યાલ આવી શકે કે કેટલો અમારો પ્રેમ છે ને કેટલી અમને ચાહક છે. એટલે અમે એવો દાવો કરી શકીએ છીએ કે અમને 16 સીટ અમે જીતી બતાવશું. પ્રચાર તો ચાલુ હવે કરશું અને ખાસ પ્રચાર કરવાની એટલે જરૂર નથી. 5 વર્ષ માણસો અમને અનુભવ્યા છે, આખું ગામ અમને ઓળખે છે
કે આ શું કામ કર્યું છે, કેવું કામ કર્યું છે, કેવો વહીવટ હલાવ્યો છે. એટલે બહુ પ્રચાર કરવાની પણ જરૂર નથી અમને. એટલો બધો કોઈ અમે ખર્ચો કરવાના તૈયાર નથી. એટલો બધો પ્રચાર કરવાની જરૂર નથી. જે સામાન્ય જે રીતનું આવતું હોય, કાર્યાલય ઓપનિંગ, એક બે મિટિંગો, એ રીતનું અમે કરી છે. માવજીભાઈ રાબડિયાએ છેલ્લા 5 વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કામો કર્યા છે. ગામમાં 11 કિલોમીટર દૂરથી પાણીની લાઈન ખેંચીને ઘેર ઘેર પાણી પહોંચાડ્યું છે. સુખપર ગામમાં ખારું પાણી હોવાના કારણે સામત્રા નજીક નવા બોર બનાવીને સામત્રાથી સુખપર સુધી પાણી લાવવામાં આવ્યું છે. ઉપરાંત પેવર બ્લોક, રોડ, લાઇટ, સીસી રોડ સહિતના વિકાસ કાર્યો માટે માવજીભાઈ રાબડિયા પોતાના શાસનકાળ દરમિયાન કર્યા છે. જેથી ગ્રામજનો જ માવજીભાઈ રાબડિયાના ધર્મપત્નીને સરપંચ પદે રાખીને ગામનો વિકાસ કરવા ઈચ્છે છે અને આગામી સમયમાં પણ ગામનો વિકાસ થશે તેવી વાત ગ્રામજનોએ કરી હતી. અમારો સુખપરમાં લગભગ છેલ્લા 20 વર્ષથી પાણીનો બહુ અભાવ છે. અમારા સુખપરના 7 કિલોમીટર કે 6 કિલોમીટર એરિયામાં બહુ ખારા પાણી છે. એટલે માવજીભાઈની ટીમ આવી ત્યારે આખી બેડી સંકલન કરી અને છેટ અહીંયાથી 9 કિલોમીટર દૂર જે સામત્રા 11 કિલોમીટર દૂર સામત્રાની બાજુમાં જમીનનું સર્વે કરાવ્યું અને અહીંયાથી મોટી લાઈન આખી 1.5 ફૂટની લાઈન આખી અહીંયાથી લઈ અને સુખપર પાણી પહોંચાડ્યું. જેમ નર્મદા નીર આવ્યા અને કેમ ગામ ખુશ હતું એના માટે સુખપર માટે ગામમાં જે પાણી પહોંચ્યું છે એના માટે ગામ ખૂબ ધનગને છે, ખૂબ આનંદ થયો છે. 1.5ની લાઈન છે પ્લસ સુખપરમાં ગામ લાઈન આવ્યા પછી પણ ગામના ચારે ખૂણે નવોવાસ હોય, જૂનોવાસ હોય, આપણા મફતનગર વિસ્તાર હોય, ઇન્દિરાવાસ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય પણ ગામના નાગરિક છે એવો ભાવ રાખી માવજી દરેક જગ્યાએ પાણી પહોંચાડ્યું છે. અને પાણી પહેલે મોટરથી ચૂસવા પડતા એની જગ્યાએ અત્યારે 3જે માળે પાણી ચડવાના પુરાવા લોકો કરે છે. હું નહીં, તમે લોકોને પૂછી શકો છો. પછી પાણી અમારું ખૂબ કાયાવાળું હતું. તો ઘરના નળ બધા સારા સારા મકાન બનતા હોય બંગલા, તો નળ 12 મહિનામાં ખરાબ થઈ જાય. તો અત્યારે એક પણ કાયાનો છાર આવતો નથી. એના માટે માવજીભાઈ એની ટીમ સાથે મળીને એક ત્યાં દેશી પ્લાન્ટ બનાવ્યું છે કે ત્યાં કાયો પણ આવતો નથી, છાર પણ આવતો નથી, સુંદર પાણી આવે છે. અને 80થી 90 ગામમાં પેવર, સીસીના રોડ જે લોકોને જરૂર હોય આડેધડ નહીં, લોકોને પૂછીને માવજીભાઈની ટીમની ખાસ ખાસિયત છે કે લોકોને પૂછે કે કામની વિકાસની જરૂર ક્યાં છે, પહેલી હું કરીએ. તો જ્યાં ઢોરણવાળા વિસ્તાર હોય તો ત્યાં સીસી રોડ કરવાના, જ્યાં ગટર ભરાતી હોય ત્યાં પહેલી ગટર કરવાની. એ કામ પણ ખૂબ કર્યું છે. અને રસ્તા કર્યા છે, પાણીનું કામ કર્યું છે, ગટર કર્યું છે. અને જ્યારે માવજીભાઈ જ્યારે આવ્યા ત્યારે સુખપર ગામની અંદર 600 લાલ બુકો એવી હતી કે જે રેવન્યુમાં બહુ દખામાં પડી હતી. માણસો 10 વર્ષથી બહુ મહેનત કરી હતી પણ માણસો હરડી ગયા હતા કે ભાઈ તમારા મકાન ચોપડે ચડેલ નથી, તમારી મિલકત બરોબર નથી. માણસો બહુ હરણફાટ હતા, બહુ દુઃખ લાગી ગયું હતું. માવજીભાઈને માણસો કીધું અને માવજીભાઈએ એની ટીમને સાથે રાખી તલાટી સાહેબ સાથે બેસી મામલદાર સાથે સંકલન કરી અને જે 600 બુકો હતી એ આજની તારીખમાં 0 કરી નાખી છે. અને લોકોને ખૂબ જે 10 વર્ષથી જે આંકડાની મિલકત ચડેલી નથી એને વ્યવસ્થિત રીતે લાલ બુક કરી એને રેવન્યુનું કામ કરી અને સુંદર કામ કરી આપ્યું છે. અને હવેનો પાછો જે એનો સુખપરમાં જે રોલ લાઇટ હતી તો ગામમાં જે તે વખતે માવજીભાઈ આવ્યા ત્યારે 300-400 રોલ લાઇટ હતી અને છેવાડાના વિસ્તારમાં ખૂબ ચોરી થવાના ભયના કારણો હતા. પણ માવજીભાઈ જોયું કે અત્યારે જરૂર શું છે તો દરેક છેવાડામાં સર્વે કરાવી ખરેખર ક્યાં અંધારું છે તો અત્યારે 1000ની આડેગાડે રોલ લાઇટો પડી ગઈ છે, ખૂબ ઉજાસ થઈ ગયો છે. અને હવે માવજીભાઈ નું કામ સમય પૂરો થાય છે એટલે નેક્સ્ટ લેડીઝ સામાન્ય સ્ત્રી આવી છે એટલે લોકોએ માવજીભાઈ ચોખ્ખી ના કીધી મેં 5 વર્ષ ખૂબ સેવા કરી છે તો આપણે નવાને કોઈક ચાન્સ આપીએ. પણ લોકો માવજીભાઈને ઘરે આવીને દરેક ચોકમાં બોલાવીને કીધું કે ભાઈ ના તમે આટલું કામ સારું કર્યું છે, સામાન્ય સ્ત્રી આવી છે, તમારા ઘરના જ પણ તમે ઊભા રાખો તો તમારો પણ સહયોગ મળે, લોકોનો સહયોગ મળે. સુખપરમાં 16 વોર્ડ માટે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 સરપંચ પદના દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાંથી માવજીભાઈ રાબડિયાની પેનલના વોર્ડ નંબર 1ના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે. તો 27મીએ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પેનલ ટુ પેનલ વોટ મેળવીને અમરભાઈ રાબડિયાની સરપંચ પદે નિયુક્તિ થશે તેવો વિશ્વાસ વોર્ડના ઉમેદવારે વ્યક્ત કર્યો હતો. હું અહીંયા માવજીભાઈ જે રાબડિયા છે એમની પેનલમાં ઊભેલો છું અને 16 નંબરના વોટમાં હું ઊભેલો છું. અને જે માવજીભાઈ જે કામ કર્યા છે આગલા વર્ષમાં જે 5 વર્ષમાં એ આજે બધા માણસોને બધે નજરે છે. એટલે હવેના પ્રસંગમાં પણ હવે જે આવે ચૂંટણીમાં એમના અમૃતબેન વાઇફ એ ઊભેલા છે તો એની પેનલમાં અમે એને સાથ સહકાર આપી અને એનો વિજય કરવાનો અમારો ધ્યેય છે. પટેલ સમાજની વસ્તી ધરાવતા સુખપર ગામમાં આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. હવે જોવું એ રહ્યું કે 27મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં ગ્રામજનો પોતાની પસંદગી કોના પર ઉતારે છે તે 30મી ડિસેમ્બરે જાહેર થઈ જશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ સુખપર.
ભુજના રોટરી હોલ ખાતે કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વરિષ્ઠ કવિઓની સંસ્થા સાંધ્યદીપ દ્વારા કચ્છના રાષ્ટ્રીય કવિ મહાત્મા નિરંજનના સાહિત્ય પર એક સાહિત્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સીબી જાડેજા, ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય સહિત સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જે રાષ્ટ્રીય કવિવર મહાત્મા નિરંજન જા વતન પ્રેમ પર એક સાહિત્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9:30 વાગે શરૂ થયેલ આ સાહિત્ય સેમિનાર સાંજ સુધી ચાલ્યું હતું, જેમાં વિવિધ સત્રોમાં કચ્છના લેખકો અને સર્જકોએ મહાત્મા નિરંજન દ્વારા લખાયેલ લેખો અને સાહિત્ય વિશે લોકોને માર્ગદર્શન આપ્યું હતું। આ સાહિત્ય સેમિનારમાં કચ્છના 80 જેટલા સાહિત્ય રસિકો જોડાયા હતા। ઓછામાં ઓછા 80 જેટલા કચ્છ પ્રેમી, કચ્છિયત પ્રેમી અને કચ્છી ભાષાના ચાહકો અહીંયા ભેગા થયા છે। અમને મનસૂબો હતો કે ક્યારે કોઈએ આ ખૂણામાં અજવાળા નાખ્યા નથી, એવા નિરંજન વિશેના અંધારિયા ખૂણામાં અમારી સંસ્થા શાંતિદીપ અજવાળા પાથરે અને લોકોને ખબર પડે કે આટલી મહાન વિભૂતિ, આવા મહાન સર્જક, આવા મહાન લેખક એ આપણા કચ્છ ભૂમિના હતા। કહેવાય છે કે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વર્ષો પહેલાં કચ્છની ભૂમિ પર એરોપ્લેનમાંથી ઉતરીને એમણે કચ્છની ધરતીની ધૂળ માથે ચડાવી। ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જીકે જનરલ હોસ્પિટલ તથા અમદાવાદની જયદીપ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બાળકોની તમામ પ્રકારની સર્જરીના કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ખાસ તો બાળકોના ફાટેલા ઓઠની ચકાસણી કરીને જરૂર જણાય તેવા બાળકોનું ઓપરેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જીકે જનરલ હોસ્પિટલમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં અમદાવાદના નવજાત શિશુ સર્જન ડોક્ટર જયુલ કામદાર, ડોક્ટર નિશ્ચિત આર નાયકે સેવા આપી હતી। કેમ્પમાં ખાસ પ્રમાણમાં ફાટેલા તૂટેલા હોઠવાળા બાળકોની ચિકિત્સા કરવામાં આવી હતી। કેમ્પમાં જીકે જનરલ હોસ્પિટલના સ્ટાફ અને અદાણીના મેનેજમેન્ટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। જરૂર જણાય તેવા બાળકોને તબક્કાવાર ઓપરેશન પણ નિઃશુલ્કપણે કરી અપાશે। આજે અદાણી હોસ્પિટલ ભુજ ખાતે બાળકો માટેનો સર્જિકલ કેમ્પ આયોજન કર્યું છે, જેમાં મુખ્યત્વે 2 વસ્તુ છે। એક, જે બાળકોના જન્મજાત રીતના હોઠ અને તાળવા કપાયેલ હોય એના માટે અમારી હોસ્પિટલ અમદાવાદમાં સ્માઇલ ટ્રેન પ્રોજેક્ટ, જે યુએસએનું NGA ચલાવે છે, એની અમારી પાર્ટનર હોસ્પિટલ છે। એના અંતર્ગત દરેક બાળકો કે જેને કપાયેલા હોઠ અને તાળવા હોય એની સંપૂર્ણ મફત સારવાર કરીએ છીએ। બાળકે આવે, ઓપરેશન થાય, રહેવાનું, દવાઓ, એનેસ્થેસિયા, એવરીથિંગ ઇઝ ફ્રી ઓફ ચાર્જ। આ ઉપરાંત અમારી હોસ્પિટલમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતો મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય પ્રોગ્રામ પણ ચાલે છે, જેના અંતર્ગત બાળકોની દરેક પેટની સર્જરી, જનનાંગોની સર્જરી, છાતીની સર્જરી, દરેક સર્જરી અમે સંપૂર્ણ મફત કરીએ છીએ। એમાં તો ન કેવળ ટ્રીટમેન્ટ મફત થાય છે, વધતા હોસ્પિટલ તરફથી બાળકને ફૂડ પણ આપવામાં આવે છે, એઝ વેલ એઝ જવાનો ખર્ચો પણ આપવામાં આવે છે। ભુજ શહેરમાં ગટર સમસ્યા કોઈ નવી વાત નથી, પરંતુ ગટરના પાણીથી નાણાં છલકાયા હોય તેવો પ્રથમ બનાવ ભુજમાં બન્યો છે। મંગલમ 4 રસ્તાથી ઉમેદનગર થઈને હમીસર તળાવમાં આવતી આવમાં ગટરના પાણી ભરાયા છે। છેલ્લા 3 દિવસથી આ ગટરની 3 ચેમ્બરો ઉભરાઈ રહી છે। સ્થાનિક લોકો દ્વારા પણ સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરાઈ હતી, પરંતુ 3 દિવસમાં સુધરાઈના સત્તાધીશો કે કર્મચારીઓ અહીં ફરક્યા નથી। આ સમસ્યા બાબતે સ્થાનિક લોકોએ ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને જાણ કરી હતી। વિપક્ષી નેતાએ પણ ઉભરાતી ગટરો બાબતે સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા આજે વિપક્ષી નેતા લોકોની સમસ્યાથી વાકેફ થયા હતા। અહીં ઉભરાતી ગટરોનું પાણી વહેણમાં થઈને હમીસર તળાવ સુધી પહોંચશે। ગટર ઉભરાવાના કારણે ઉમેદનગરના લોકોના સ્વાસ્થ્યથી ચેડા થઈ રહ્યા હોવાની વાત વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી। અને આ તળાવ ભરાવાના કારણે ઉમેદનગરની જૂની અને નવી બંનેની તમે હાલત જોવો એટલી દયનીય છે કે ત્યાં કને લોકો બેસી નથી શકતા, સૂઈ નથી શકતા, કોઈ પણ જાતનું કામ કરી નથી શકતા। છોકરાઓ સ્કૂલ જાય છે તો એ સ્કૂલ જઈ શકતા નથી, કારણ કે એટલી બધી ગટર ઉમેદનગરની અંદર બહાર નીકળી ગઈ છે। આની જાણકારી 2 દિવસથી સત્તા પક્ષના નગરસેવકોને આપે છે, ત્યારે એક પણ સત્તાધીશો આ બાબતે ઉમેદનગરના રહેવાસીઓની ચિંતા વ્યક્ત કરવા માટે આવ્યા નથી। ઉમેદનગરના રહેવાસીઓએ ના છૂટકે વિપક્ષને
ગઈકાલે આ બધી બાબતની જાણ કરી અને વિપક્ષ ગઈકાલથી જ આ બાબતે એકદમ સજાગતાથી તંત્રને પણ જાણ કરી દીધી. આજ 12 કલાક થઈ ગયા છતાં હજી સુધી તંત્રનો એક પણ વ્યક્તિ આ સમસ્યા જોવા માટે અહીંયા આવ્યા નથી. તો ગટરની લાઈનો બેસી જવાને કારણે ઉમેદનગર વિસ્તારમાં પણ 2 ચેમ્બરો ઉભરાઈ રહી છે. છેલ્લા 3 દિવસથી ઉભરાતી ગટરોથી ઉમેદનગરના વેપારીઓ અને સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ રોડ પર ગટરના પાણી ભરાઈ જતા લોકોને હાલવા ચાલવામાં પણ પરેશાની ઊભી થઈ છે. અમે સત્તાધીશોને બધાને ફોનથી 2-3 વખત જાણ કરી છે. હજુ સુધી અહીંયા કોઈ આવ્યું નથી. સત્તાધીશો જો એક વખત આવે ને અમારા આગળ 2-3 કલાક અહીંયા રોકાય તો એમને ખબર પડે કે આ પોઝિશનમાં કઈ રીતે રહેવાય. એક અત્યારે નોટબંધી હાલે છે, એમાં અમારા વેપાર ધંધા અમે ઠપ છે. એમાં આ ગટર ઉભરાતા અત્યારે શોપિંગ સેન્ટર બાજુ કોઈ પણ ગ્રાહક આવતું નથી. ભુજના સહયોગ હોલ ખાતે છઠ્ઠી બારી મહિલા મંડળને 80 વર્ષ પૂર્ણ થતાં આજે ઉજવણી કરવામાં આવી હતી. મહિલા મંડળ દ્વારા છેલ્લા 80 વર્ષથી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બાળકો પાસેથી નહિવત ફી લઈને ડાન્સ ક્લાસ તેમજ મ્યુઝિકની તાલીમ આપવામાં આવે છે. આજે મહિલા મંડળને 80 વર્ષ પૂર્ણ થતાં બાળકો દ્વારા પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું, તો યુવતીઓ દ્વારા ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું. મહિલા મંડળ દ્વારા બાળકોને વિવિધ મ્યુઝિક અને ડાન્સની તાલીમ આપવામાં આવી રહી છે. સાથે જ બાળકોએ ભરતનાટ્યમમાં એવોર્ડ પણ મેળવ્યા છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી મધુકાંત આચાર્ય અને ભુજ નગરપાલિકાના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજે સંસ્થાને 80 વર્ષ પૂરા થઈ ગયા છે અને એટલે આ જેટલા તાલીમાર્થીઓ છે આ બધા વર્ગના તાલીમાર્થીઓ શું શીખ્યા છે એ દર્શાવવા માટે અમે લોકસમૂહ સમક્ષ રજૂ થયા છીએ. ખૂબ જ સરસ અમને ભરતનાટ્યમ શીખવાડવામાં આવે છે અને ખૂબ જ સારી મહિલા મંડળ દ્વારા ખૂબ જ અમને ઓછી ફીસમાં અમને અહીંયા કને ભરતનાટ્યમ શીખવાડવામાં આવે છે અને ખૂબ જ સારું ધ્યાન આપવામાં આવે છે. મુન્દ્રામાં બજાજ કંપની દ્વારા ન્યૂ મુન્દ્રા વિસ્તારમાં નવી કમ્ફર્ટેક પ્લેટિના બાઇકનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. મુન્દ્રાના ઓમ ઓટોના બજાજ કંપનીના જિગ્નેશભાઈ બજારિયાએ બજાજ પ્લેટિના કમ્ફર્ટેક બાઇકની માહિતી આપી હતી. આ બાઇકમાં આરામદાયક સીટ આપવામાં આવી છે. ઉબડ-ખાબડ રસ્તાઓમાં પણ આરામદાયક મુસાફરીનો આનંદ મળે છે. અન્ય બાઇકો કરતાં ડબલ સ્પ્રિંગ સસ્પેન્શન અને માઇલેજ માટે આ બાઇક ચેમ્પિયન માનવામાં આવે છે. આ બાઇકની કિંમત 51,250 રૂપિયા છે. જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે આગામી 15મી જાન્યુઆરી સુધી કંપનીની બાઇક ખરીદનારને એસેસરી ફ્રી આપવામાં આવશે. મુન્દ્રા ખાતે યોજાયેલા ડેમોન્સ્ટ્રેશનમાં ભુજ જીકે બજાજના ઉર્મિન ઠક્કર, સેલ્સ મેનેજર સન્ની સાવલિયા, નરેન્દ્ર શોકવાની ઉપસ્થિત રહ્યા હતા. બજાજની નવી કમ્ફર્ટેક બાઇકના યોજાયેલા ડેમોન્સ્ટ્રેશનમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. કંપની દ્વારા યોજાયેલા ડેમોન્સ્ટ્રેશનમાં જુદા જુદા દાવ બાઇકર્સ દ્વારા કરાયા હતા. અને આજે મુન્દ્રામાંથી અમે લોકોએ બજાજ ઓટોની પ્લેટિના કમ્ફર્ટેકની ચેલેન્જ માટેનું એક આયોજન કરેલું છે, જેનામાં બજાજ પ્લેટિના કમ્ફર્ટેક અને બાકીની ગાડીઓની 2 વ્હીલરની અમે ચેલેન્જ રાખી, જેનામાં પ્લેટિનાની ટેસ્ટ રાઇડ અને બાકીના મોટરસાઇકલની ટેસ્ટ રાઇડ લીધા પછી કસ્ટમરને શું ફરક લાગે છે, એની આરામદાયક સીટ, એમનો જે ચલાવવાની કમ્ફર્ટનેસ, દરેક વસ્તુમાં બજાજ ઓટોની પ્લેટિના આગળ પડે. ખાસ કરીને એક તો છે એની માઇલેજ. બજાજ મોટરસાઇકલની દરેક મોટરસાઇકલમાં કેટેગરીમાં સારામાં સારી માઇલેજ છે, સારામાં સારી સ્ટાઇલિંગ છે અને વ્યાજબી કિંમતે છે. આજે અહીંયા આપણે મુન્દ્રામાં હાજર છે. મુન્દ્રાના લોકોએ અને બીજા બધા લોકોને મનમાં એક સવાલ હતો કે બીજી બાઇક કરતાં બજાજની બાઇકો કેવી રીતે ડિફરન્ટ છે. તો આજે અમને એક લાઈવ ડેમો મળી રહ્યો છે કે બજાજની પ્લેટિના કમ્ફર્ટેક જે છે, એના જે સસ્પેન્શન છે, એની જે સેટિંગ છે, એને કમ્ફર્ટેક શું માટે કહેવાય છે એના વિશે બધાને માહિતી આપીએ છીએ. લોકો પોતાની બાઇક લઈને આવે છે, એને ચલાવે છે અને એમના બાદ અમારી બજાજની પ્લેટિના કમ્ફર્ટેક ચલાવે છે. જે લોકોને તકલીફ હોય છે, મણકામાં દુખાવાની, નાડી ખસકી જાય છે કે પછી લોંગ ડ્રાઈવ ઉપર નસોની કસાઓથી એમને મગજમાં, શોલ્ડરમાં અને કમરમાં દર્દ થાય છે, એ લોકોને દર્દ ના થાય એના માટે સ્પેશિયલી ઇમ્પ્રૂવ કરીને એક લેટેસ્ટ બાઇક હાલમાં લોન્ચ કરી બજાજ પ્લેટિના કમ્ફર્ટેક બજાજવાળા, જેના અંદર માઇલેજ અને પિકઅપ પણ સારું છે. તો આજે અમે એમની જાહેરાત કરી રહ્યા છીએ. મુન્દ્રાની મિમ્સ હોસ્પિટલમાં નિઃશુલ્ક રોગદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં HPCLના પાર્થ ચક્રવર્તી અને DP વર્લ્ડના સુમેશ પગનાભવન ઉપસ્થિત રહ્યા હતા. મિમ્સ હોસ્પિટલની બાજુમાં આવેલી શિશુ મંદિરના છાત્રોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી.
આ કેમ્પમાં 600 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ડોક્ટર કૌશિકભાઈ શાહ, ડોક્ટર સંગીન ભુડિયા, ડોક્ટર જેનિલ ગોર, ડોક્ટર જિગ્નિશાબા સોઢા, હર્ષદ ગોસ્વામી, અશ્વિનીબેન ફૂફલ, હાર્દિક પંડ્યા, ડોક્ટર યોગેશભાઈ, ડોક્ટર દીપાલીબેન માંડલિયા સહિતના તબીબોએ સેવા આપી હતી. તેમજ જરૂરતમંદ દર્દીઓના લોહીની તપાસ, કાર્ડિયોગ્રામ કરી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડીપી વર્લ્ડના ગુરપ્રીતસિંહ, નંદિની ધારવરકર, શિવભદ્રસિંહ જાડેજા, HPCLના સંદીપ પાલ, મેજર સંજીત નાથ સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં જરૂરતમંદ લોકોની ચકાસણી કરીને ઓપરેશન માટેના નામો પણ જાહેર કરાયા હતા. જરૂરતમંદ દર્દીઓને નિઃશુલ્કપણે ઓપરેશન કરી આપવામાં આવશે. આ પ્રસંગે મિમ્સના ડાયરેક્ટર ડોક્ટર કૌશિક શાહ, HPCL કંપનીના પાર્થ ચક્રવર્તી, રાજેન્દ્રસિંહ, ડીપી વર્લ્ડના સુનેશ પગના ભવનનું સફળ આયોજન બદલ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મિમ્સ હોસ્પિટલ છેલ્લા 1.5 મહિનાથી મુન્દ્રાની સેવામાં કામ કરતી એક અતિ આધુનિક 50 બેડની સગવડ ધરાવતી હોસ્પિટલની શરૂઆત આપણે જે કરી અને અલગ અલગ વિવિધ વિષયોના નિષ્ણાત ડૉક્ટરોની સેવાઓ મુન્દ્રા મધ્યે ઘર આંગણે ચાલુ થઈ. એક સેવાના ભાગરૂપે એક પાયાના માણસ સુધી આ સુવિધાને આપણે પહોંચાડી શકીએ એ હેતુથી સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, ડેન્ટલ સર્જરી, જનરલ ચેકઅપ, જનરલ ફિઝિશિયન અને ખાસ કરીને જ્યારે ડેન્ગ્યુનો ઉપદ્રવ મુન્દ્રામાં ફેલાયો છે ત્યારે એને નાબૂદ કરતી દવાઓ સાથેના એક કેમ્પનું આજે નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અત્યારે જે પ્રમાણે રજીસ્ટ્રેશન થયું છે એ પ્રમાણે લગભગ 500થી વધારે દર્દીઓ આ કેમ્પનો આજે લાભ લેવાના છે. और ज़्यादा से ज़्यादा उनको इसका लाभ मिले इसके लिए हमने जो बेसिक मेडिसिन है एम्स हॉस्पिटल के साथ हमने टाई अप करके उसके थ्रू हम लोग यहाँ पे कैंप करा रहे हैं. तो यहाँ पे वो डायग्नोस होगा और डायग्नोस होने के बाद उनको जो बेसिक मेडिसिन है वो मेडिसिन दी जाएंगी. ये जो भी यहाँ पे जो भी चेकअप होंगे, ब्लड चेकअप, उनका ECG होगा, उनका कार्डियक होगा और ENT होगा, तो इस तरीके के जो भी चेकअप होंगे सब फ्री ऑफ कॉस्ट होंगे. सारा स्पॉन्सर्ड बाय HPCL मित्तल पाइपलाइंस लिमिटेड. तो ये कम्युनिटी के लिए जो हम लोग अंडर CSR प्रोग्राम कर रहे हैं तो ये हम हर वर्ष यहाँ पे मुंद्रा में करते हैं. और नॉट ओनली इन मुंद्रा, ये पाइप हमारा जहाँ जहाँ पाइपलाइन जाता है पूरे उस आसपास के जो गांव हैं वहाँ पे इस तरीके के प्रोग्राम हम लोग ऑर्गेनाइज करते हैं. एम्स हॉस्पिटल इधर में नया ओपन किया है. इधर में ऐसे मल्टी फैसिलिटी हॉस्पिटल का बहुत ज़रूरत था और नहीं अच्छा ट्रीटमेंट मिलता था, अच्छे डॉक्टर्स अवेलेबल नहीं होते थे. एम्स हॉस्पिटल आने के बाद में हम लोग का ये काफ़ी राहत मिल गया है. और ये छोड़ के हम लोग का जो ऑक्यूपेशनल हेल्थ का जो कार्यक्रम होता है जिसमें इंडस्ट्री में कंपलसरी है उसके लिए भी एम्स हॉस्पिटल से हमको हेल्प मिल जाएगा. जो कोई भी कुछ ऑक्यूपेशनल चेकअप्स रेगुलर चेकअप करा सकते हैं. ये छोड़ के हमारे इंडस्ट्री में बाई चांस कोई प्रॉब्लम आ जाए, कभी कुछ एक्सीडेंट्स हो या कुछ हो जाए, इन दैट केस ऑल्सो एम्स हॉस्पिटल का मल्टी फैसिलिटी ट्रीटमेंट का हम लोग फ़ायदा ले सकते हैं. કચ્છમાં ઠંડી વધઘટ થવાનો ક્રમ આજે પણ સતત અકબંધ જોવા મળ્યો હતો. છેલ્લા 2 દિવસથી વધેલા ઠારમાં ઘટાડો નોંધાયો છે. આજે નલિયામાં સામાન્ય ઠંડક ઉપરાંત ભુજ, કંડલા સહિતના મથકોમાં ઠંડીથી રાહત મળી હતી. જિલ્લામાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં 17 ડિગ્રી અને નવા કંડલામાં 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટનું લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.